મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા। આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને આજના જય મહાકાલ, હર હર મહાદેવ અને જય માતાજી। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય સાથે જાણીએ છીએ કેવો રહેશે આવતીકાલનો દિવસ દરેક રાશિ માટે। જેનો પણ છે જન્મદિવસ આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું આ નવું વર્ષ સાથે જાણીશું આજે નવી માહિતી। અમુક લોકો ગિફ્ટમાં દરેક વસ્તુ આપતા હોય છે, તો શું ગિફ્ટમાં અપાય ને શું ના અપાય તેના વિશે આજે વિગતવાર ચર્ચા પણ કરવાની છે અને આ બધાની સાથે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો। તો ભાઈ પંચાંગમાં એવું છે 13/8/2024 ને મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે શ્રાવણ સુદ આઠમ રહેશે। વૃશ્ચિક રાશિનો ચંદ્ર નનેય મૂળાક્ષર રહેશે। વિશાખા નક્ષત્ર તો બ્રહ્મ યોગ રહેશે। બહુ નામનું કરણ છે। વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી, વિછુડો કાલે 4 ને 16 કલાક એટલે જ્યારે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર આવે ત્યારે વિછુડો બેસે, એટલે કે કાલે 4 ને 16 વિછુડો બેસશે। સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં, 6:15 સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7 ને 12 છે। 1:37 નો ચંદ્રોદય તો 12:30 નો ચંદ્રાસ્ત છે। 12:18 થી 1:10 અભિજીત મુહૂર્ત, રાહુકાળ 3:58 થી 5:35 નું રહેશે। આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કાર્ય ના થાય અને લાંબી મુસાફરી ના થાય તેનું ધ્યાન રાખવામાં આવશે। એકંદરે દિવસ મધ્યમ, ભગવાનની ભક્તિ કરવી હોય તો દિવસ ઉત્તમ છે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો। મંગળવાર છે અને વૃશ્ચિકનો ચંદ્ર એટલે મંગળનો જ ચંદ્ર આવતીકાલે બેઠો છે, તો હનુમાનજીની પૂજા વિશિષ્ટ ફળ આપનારી રહેશે। સ્વયં ભગવાન હનુમાનજીની પૂજા દર્શક મિત્રો કરો તો તમને ફળ સારું મળે છે। તો હનુમાનજીની પૂજામાં શું કરવાનું રહેશે? એક હનુમાન ચાલીસા, સંકટ મોચનનો પાઠ, ચમેલીના તેલનો દીવો અને આંકડાની માળા। કાલે આટલું ભગવાન હનુમાનજીને ચડાવજો, એનું ફળ બહુ સારું અને સુંદર મળશે। તો આવતીકાલે જે પણ દર્શક મિત્રો આ કરશે તેનું ફળ સારું મળશે। તો કાલે આટલું અવશ્ય કરવાનું ભૂલશો નહીં। ફરી એકવાર હનુમાન ચાલીસા, સંકટ મોચનનો પાઠ, ચમેલીના તેલનો દીવો, આંકડાની માળા અને પ્રસાદમાં કેસરી બુંદીનો લાડુ કાં તો દાડમ જે ચડાવવું એ ચડાવી શકો છો। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો। શુભ ચોઘડિયામાં પહેલું લાભ રહેશે 11:04 થી 12:46, અમૃત 12:46 થી 2:21, શુભ ચોઘડિયું 3:58 થી 5:35। આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત। રાત્રિનું ચોઘડિયું, લાભ ચોઘડિયું 8:35 થી 9:58 રહેશે અને શુભ ચોઘડિયું 11:21 થી 12:44 નું રહેશે। કોઈ પણ પ્રકારના નાના મોટા તમારે જો કામ કરવા હોય, સારા ચોઘડિયાની શરૂઆત કરવી હોય, સારા કામની શરૂઆત કરવી હોય તો આ ચોઘડિયા જોઈને જુઓ તો તેનું ફળ સારું મળે છે। સારા ચોઘડિયામાં કરેલું કામ સારું અને ઉત્તમ હોય છે। તો તમે પણ જો કાલે કોઈ ભગવાનનું નાનું મોટું કામ કરવા માંગતા તો ચોઘડિયા જોઈને કરજો, લાભ મળશે। જી બેન। જી મહારાજ, હવે તહેવારોની સિઝન આવી રહી છે અને બધા એકબીજાને ગિફ્ટ આપતા હોય છે અને તેમાં હવે સમસ્યા એ ઊભી રહી છે કે અમુક વસ્તુઓ ગિફ્ટમાં આપી શકાય, અમુક ન આપી શકાય, તેનો એક મોટો સવાલ છે। દાખલા તરીકે કોઈ વ્યક્તિ એવું કહેતા હોય છે કે ભાઈ આપણે ઘડિયાળ જ્યારે કોઈને ગિફ્ટ આપીએ છીએ ત્યારે એ ઘડિયાળ છે ને એ આપણા સંબંધને સમય મર્યાદિત બનાવી દેતી હોય છે। તો એ વસ્તુમાં કેટલું તથ્ય અને ત્યારબાદ કેવી કેવી વસ્તુઓ આપણે ગિફ્ટમાં આપવી જોઈએ? ઘણા લોકોને બહુ મેન્ટલી એક ગ્રંથિ બંધાઈ ગઈ હોય છે કે ઘડિયાળ, બૂટ, રૂમાલ અને પરફ્યુમ કોઈ દિવસ કોઈને ગિફ્ટમાં અપાય નહીં। તો આ વાતમાં કેટલું તથ્ય છે અને કેટલું અસત્ય છે તેની આજે વિગતવાર જાણીશું। ઘડિયાળ કોઈકને ગિફ્ટમાં અપાય કે ના અપાય? તો હા,
તમે ચોક્કસથી ઘડિયાળ કોઈકને ગિફ્ટમાં આપી શકો છો. બીજું, કોઈને બૂટ ગિફ્ટમાં અપાય કે ના અપાય? તો બૂટ ક્યારે પણ કોઈને ગિફ્ટમાં અપાતા નથી, કારણ કે એની પનોતી તમે લઈ રહ્યા છો. માટે બૂટની અંદર શનિ ગણવામાં આવ્યો છે, તો એ શનિનો કાર્યદક્ષતા બતાવે છે. માટે કોઈ દિવસ કોઈને બૂટ, ચપ્પલ કે બીજી આની અનાદી વસ્તુ જે પગમાં પહેરવાની લગતી હોય તે ક્યારે પણ ના અપાય, મોજડી કે કંઈ પણ, કારણ કે એનો શનિ તમને ક્યાંક ને ક્યાંક નડી શકે છે. તો જીવનમાં ક્યારે પણ કોઈને બૂટ, ચપ્પલ, મોજડી ગિફ્ટમાં ના આપવું. કોઈકનો રૂમાલ, એક માન્યતા છે કે ભાઈ કોઈનો રૂમાલ આપણે ભૂલી ગયા તો એને આપી દેવો પડે, રૂમાલ લેવાય નહીં, રૂમાલ કોઈકને અપાય નહીં. કોરો રૂમાલ હોય તો તમે આપી શકો છો, પણ કોઈનો પરસેવાવાળો રૂમાલ કે એના શરીરને અડેલો રૂમાલ તમારે ના રખાય કે એનો વપરાશ પણ ના થાય. એની પાછળ એવું તારણ છે કે તમારા પરસેવાની અંદર રાહુ રહેલો છે, અને કોઈકનો અડેલો, શરીરને અડેલો રૂમાલ કે શરીરને અડેલો પરસેવાવાળો રૂમાલ જો એ તમે વાપરો છો તો એનો રાહુ તમને લાગી શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનો રૂમાલ ના લેવો, ના કોઈને રૂમાલ આપવો. તમારો પોતાનો વાપરેલો રૂમાલ ક્યારે પણ કોઈને આપવો નહીં, ખાસ ધ્યાન રાખો. નહીં તો તમારો રાહુ એને ને એનો રાહુ તમને લાગી શકે છે. એટલે જીવનમાં ક્યારે પણ તમે જે રૂમાલનો વપરાશ કરતા હોય એ રૂમાલ ક્યારે પણ કોઈને આપવાનો નહીં. આ વાતને ખાસ ધ્યાન રાખો. પછી લોકો એવું કહે છે કે તમે નવો રૂમાલ હોય બજારમાંથી આવેલો તો એ કોઈકને આપી શકો છો, એમાં કોઈ મોટી બાંધછોડ નથી. પણ તમારો પોતાનો રૂમાલ હોય તે કોઈને નહીં આપવાનો. ત્રીજો પ્રશ્ન એ આવે છે કે મહારાજ, અમે કોઈને પરફ્યુમ, અત્તર ગિફ્ટમાં આપી શકીએ? પરફ્યુમ અને અત્તર બે અલગ વસ્તુ છે. અત્તર ક્યારે પણ કોઈને ભેટમાં નથી અપાતું, પણ હા, પરફ્યુમ જો તમારે આપવું હોય તો પરફ્યુમમાં કોઈ બાંધછોડ નથી. બે નાની પાતળી ભેદરેખા છે પરફ્યુમ અને અત્તર વચ્ચે. અત્તર હોય એ ક્યારે કોઈને ભેટમાં ના અપાય, પણ પરફ્યુમ તમે કોઈકને ભેટમાં આપી શકો છો. એવું કહેવાય છે કે પરફ્યુમની અંદર શુક્ર ગ્રહ જવાબદાર હોય છે, શુક્ર ગ્રહથી પ્રેરિત હોય છે. આજે તમે કોઈકને અત્તર ગિફ્ટમાં આપો છો તો તમારો શુક્રનો બળ તમે એમને આપી રહ્યા છો. તો તમારે કોઈને પણ તમારું શુક્રનું બળ અપાય નહીં. શુક્ર એટલે લક્ષ્મી, પ્રેમ અને જીવન જરૂરિયાત વસ્તુઓ, સમૃદ્ધિ, સુખી. માટે આપણે અત્તર ક્યારે પણ કોઈને ગિફ્ટમાં ના અપાય, અત્તર ક્યારે પણ કોઈને ભેટમાં ના આપી શકાય, પણ પરફ્યુમ આપવામાં વાંધો નથી. પરફ્યુમ એક આખી અલગ વસ્તુ બને છે. તો પરફ્યુમ તમે ગિફ્ટમાં આપી શકો છો, અત્તર ક્યારે ગિફ્ટમાં નથી અપાતું. અમુક લોકો પર્સ, પાકીટ પણ ગિફ્ટમાં આપતા હોય છે. ચામડાને લગતી જે પણ વસ્તુ છે, ચામડાને લગતી જે પણ વસ્તુ છે એ ક્યારે પણ કોઈને ગિફ્ટમાં નહીં આપવાની. એમાં પર્સ, પાકીટ, તમારી બીજી જે પણ લેડીઝની એક હેન્ડબેગ જેવું પણ આવી ગયું, પણ એ ક્યારે પણ જેમાં ચામડાનો વપરાશ હોય, ચામડાને લગતું કામ હોય, એ ચામડાને લગતી ક્યારે પણ વસ્તુ તમારે કોઈને ગિફ્ટમાં ના અપાય. એ પછી કોઈ પણ હોય. ચામડા વગરનું જો પર્સ હોય ને તો તમે ચોક્કસથી એને ગિફ્ટમાં આપી શકો છો. કાળા કલરનું વસ્તુ બને એટલી શક્ય હોય તો ગિફ્ટમાં આપવી નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ હોય, બ્લેક કલરની વસ્તુ તમે ગિફ્ટમાં આપશો તો એ તમને અને સામેવાળા બંનેને હેરાનગતિ કરશે. અને પર્સ, પાકીટ ચામડા વગરના હોય તે તમે આપી શકો છો. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ વિગતો તમે આપી છે દર્શકોને. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિવાળાને અતિથિ એટલે કે મહેમાન ઘરે આવવાના યોગ છે. કોઈ નાનું મોટું તમારા ઘરે અતિથિ મહેમાન આવી શકે છે. નાના મોટા કોઈની જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવાનું.
તમારા કર્મચારી કે નજીકના કે પરિવારના વ્યક્તિઓ જોડે ખર્ચા ઉપર નિયંત્રણ રાખવાનું, સાથે તબિયતમાં થોડુંક ધ્યાન રાખવાનું. આસમાની શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો નાના મોટા આર્થિક લાભ થતા જોવાય છે. દિવસ સારો અને આનંદમય જતો જોવાય છે. સગા સંબંધીથી લાભ છે. નવા પ્રેમ સંબંધ બંધાય, કોઈ નવો પ્રેમ સંબંધ જાગે. પોપટી શુભ કલર શુભાંક 7 છે. મિથુન રાશિની વાત કરીએ તો તબિયતમાં ખાસ ધ્યાન રાખવું, તબિયતમાં થોડું સ્વાસ્થ્ય સુધારવાનું. નાની મોટી નવી ખરીદી થશે. મૂંઝવણ થતી જણાય છે. સાધન ચલાવતા ધ્યાન રાખજો. ગુલાબી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને મિત્રો સાથે દિવસ સારો સુંદર છે, આનંદમય જતો જોવાય છે. નાના મોટા રોકાણ થાય. મોસાળ પક્ષથી લાભ થાય. વડીલોની સંભાળ લેવી, તબિયત સાચવવાની જરૂર છે. જાંબલી શુભ કલર શુભાંક 4 છે. સિંહ રાશિને આત્મવિશ્વાસ અને ઉર્જાનું સ્તર ખંતીલા બની શકો છો. આત્મવિશ્વાસથી ભરપૂર દિવસ રહેશે. ઓચિંતા કોઈ નાના મોટા ખર્ચા થાય. ગુસ્સા પર કાબુ રાખવાનો છે. પ્રિય પાત્ર સાથે મુલાકાત થશે. પીળો શુભ કલર શુભાંક 1 રહેશે. વાત કરીશું કન્યા રાશિની. માતા પિતા સાથે કોઈ મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે. અણધાર્યા લાભ થશે. ધન પ્રાપ્તિના યોગ છે અને પ્રવાસના પણ યોગ પ્રબળ બને છે. તમારા માટે રાખોડી શુભ કલર ને શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિને કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું, ખાસ અગત્યની કિંમતી વસ્તુઓ એનું ધ્યાન રાખજો. દિવસ સારો, સુંદર અને શાંતિમય જશે. ઘરમાં લગ્નની વાતો આવે, નાની મોટી લગ્નની ચર્ચા થાય, વાતો આવશે. અને હતાશાની લાગણી તમારા પર મોઢા ઉપર ચરકવાની નથી. અમુક વખત કારણ વગર નિરાશ થઈ જવાય છે, નકારાત્મકતા ઉર્જા આવે છે, પણ એવું થાય નહીં તેનું ધ્યાન રાખજો. સફેદ શુભ કલર શુભાંક 7 રહેશે. વૃશ્ચિક રાશિ, સ્વાસ્થ્ય ખૂબ સારું દેખાઈ રહ્યું છે. ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે. જીવનસાથી જોડે નાનો મોટો પ્રવાસ થશે. આર્થિક લાભ થવાની શક્યતા બહુ જ સારી છે. કાલે વૃશ્ચિક રાશિને ચંદ્ર એમના સ્થાનમાં છે. ચંદ્ર બળ આપી રહ્યો છે, તો કાલે વૃશ્ચિક રાશિ માટે દિવસ બહુ જ સારો છે. રાતો શુભ કલર શુભાંક 1 છે. વાત કરીશું ધન રાશિની. પૈસાની બચત નાની મોટી થતી જોવાય છે. પરિવારના તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. મનગમતી વ્યક્તિ સાથે મિલન થશે. મનગમતી વ્યક્તિ સાથે દિવસ સારો પસાર થશે. સાધન ચલાવતા ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો વાત કરીએ મકર રાશિને. મનમાં શાંતિ જણાય. ખાસ વ્યક્તિનું આગમન થાય. ઉતાવળિયા નિર્ણય ના લેશો. તબિયતમાં ધ્યાન રાખજો. વાદળી શુભ કલર શુભાંક 9 રહેશે. વાત કરીશું કુંભ રાશિની. કાર્ય ઝડપી થશે. પૈસા ટકશે નહીં. જૂના સુંદર દિવસો નાના મોટા તાજા થશે. ભેટ સોગાદો મળશે. પીળો શુભ કલર શુભાંક 4. મીન રાશિની વાત કરીએ તો જે વસ્તુ નથી એની ખોટ રહ્યા કરે. લોકો તમારી પાસેથી તમારું ધાર્યું કામ કઢાઈ શકે તેવી તાકાત છે આવતીકાલે. પૈસા બચાવીને રાખજો અને મિજાજ એકદમ સારો, ખુશ મિજાજ રહેશો. ક્રીમ શુભ કલર શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી કિશન મહારાજ, મહાદેવ હર. મહાદેવ હર. જી સાહેબ. તારીખ 2/6/2003 જી રાત્રે 8:45 જન્મ સમય અને જન્મ સ્થળ જામનગર. તો હવે આવનારું મારું ભવિષ્ય કેવું રહેશે અને સરકારી નોકરીના યોગ છે કે નહીં? અત્યારે જોબ તો ચાલુ છે અને મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે. તમારો મિથુન રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, આદ્રા નક્ષત્ર, 30મી તારીખ છે. કુંડળીમાં સૂર્ય, શનિ, ચંદ્ર બંને નબળા છે, પણ મંગળ મકરનો ઊંચનો છે. સરકારી નોકરી મળવાની શક્યતા બહુ સારી છે, પણ થોડી તનતોડ મહેનત કરવી પડશે. એના માટે મંગળનું એક યંત્ર જોડે રાખજો. લાભ થશે અને સરકારી નોકરી મળવાના યોગ સારા બનશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. 16 ઓક્ટોબર 2006. જી. જન્મ સ્થળ અમરેલી. જી. જન્મ સમય સવારે 8:40 AM. શું પ્રશ્ન છે? મારે એકવાર નાનપણમાં ભણવામાં બ્રેક આવી, પછી રિકવર ન થતું ને કોઈ પણ કામ સમયસર પતાવવા જાવ ને એમ સમયસર પતતું જ નથી.
કર્ક રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, દસમની તિથિ છે. જ્યારે પણ કુંડળીમાં 5મે રાહુ જોઈએ છે ત્યારે આ ભણતરની સમસ્યા થાય છે. સાહેબ, તમારે પણ કુંડળીમાં રાહુ 5મે છે. હવે 5મે રાહુ હોય એનું નિવારણ શું? એક ગોમેદ નામનું રત્ન આવે, ગોમતી ચક્ર પણ કહેવાય. એ ગોમતી ચક્ર તમે 3જી આંગળીમાં ધારણ કરી લેજો. રાહુનું યંત્ર તમારી જોડે રાખજો ને નિત્યક્રમ પ્રમાણે રાહુ કવચનો પાઠ દરરોજ રાહુ કવચનો પાઠ કરવાનો છે. કબૂતરને મગ દરરોજ ખવડાવવાના છે. તમારા ભણતરમાં કોઈ બ્રેક નહીં વાગે ને બહુ જ સારું ભણતર તમે કરી શકશો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી. મારે મારી મમ્મી માટે પૂછવાનું હતું. શું છે જન્મ તારીખ? 29/8/70 સ્થળ જામજોધપુર. જી. ને સમય રાતના 7:30 વાગે. જી. શું પ્રશ્ન છે આપનો? જીવનમાં બહુ સંઘર્ષ રહે છે ને બહુ મહેનત કરવા છતાં ફળ નથી મળતું. કર્ક રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર છે અને શનિવારનો દિવસ છે. જ્યારે કુંડળીમાં શનિની જોડે કેતુ હોય કાં તો સૂર્યની જોડે કેતુ હોય ત્યારે માણસના જીવનમાં અપયશનો યોગ જામે છે. અપયશ એટલે ગમે તેટલું કરો છેલ્લે શું થાય? શૂન્ય થાય. તો તમારી પણ માતાની કુંડળીમાં 6ઠ્ઠા સ્થાનમાં સૂર્ય કેતુ બેઠા છે જે અપયશનો યોગ કરાવડાવે છે, જેના કારણે આ સમસ્યા થાય છે. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, ચપટી, કંકુ અને હળદર નાખીને ચડાવે અને જ્યારે જળ ચડાવે ત્યારે ગાયત્રી મંત્રના જાપ કરશે. એનાથી એમને સારું રહેશે ને જીવનમાં આગળ સારું થશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. કાલે જેનો પણ જન્મદિવસ એક સુંદર મજાનું લકમાબેન ટેરોટ કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જાણીશું આપણે. તો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે લકમાબેને કાઢ્યું છે ધ હેરોપ્રેન્ટ, મેજર આલ્કાના કાર્ડ કહેવાય. શું સૂચવી રહ્યું છે મેજર આલ્કાના કાર્ડ અને શું બતાવી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, એક તો તમને નવું એક સારું કામ મળશે, સાથે વિઝડમ, ટ્રસ્ટ, મર્સી અને ટ્રેડિશન્સને ફોલો કરજો. ધર્મ પ્રત્યે એક આગળ વધજો તો તમારા સારા કામો થશે. લીડરશિપમાં બહુ સારા આગળ વધી શકશો. કાલે જેનો પણ જન્મદિવસ છે એક સારી લીડરશિપ મળશે. નાના મોટા જે કામો છે તે પૂર્ણ થશે અને સાચી સમજણથી તમારા વ્યક્તિની ઓળખ આ વર્ષે થશે. તો વર્ષ સારું છે. અને કોઈકને કદાચ ફગીવ કરવાનું આવે એટલે કે કોઈકની માફી માંગવાની કે કોઈકને માફ કરવાના આવે તો સાહેબ ભૂલ્યા વગર કરી દેજો અને નવા વર્ષથી નવું બધું આગળ વધારજો. તમારું વર્ષ સારું, સુંદર અને મજાનું થશે. શું કરવાથી આખું વર્ષ સારું જાય? કાલે જેનો પણ જન્મદિવસ છે દર મંગળવારે હનુમાનજીને એક કેસરી બુંદીનો લાડુ ચડાવવાનું રાખશે. આખું વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.